ગુજરાતમાં સૌ પ્રથમવાર એઆઈથી થશે સિંહોની વસ્તી ગણતરી। સિંહ વસ્તી ગણતરી મુદ્દે વનમંત્રી મુળુભાઈ બેરાએ નિવેદન આપ્યું છે। સિંહ વસ્તી ગણતરી માટે વન વિભાગ તૈયાર હોવાની વાત વનમંત્રીએ કહી। વન વિભાગના કર્મચારીઓ સાથે એનજીઓ પણ કામગીરીમાં જોડાશે। 11 જિલ્લામાં સિંહની વસ્તી ગણતરી થશે। સિંહની વસ્તીમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે। દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરાય છે। વર્ષ 2020માં સિંહની વસ્તી ગણતરી મુજબ 674 સિંહનો વસવાટ હતો। વન વિભાગ દ્વારા દર મહિને પૂનમ અવલોકન કરવામાં આવે છે। સિંહની વસ્તી ગણતરીમાં પૂનમ અવલોકનનું મહત્વનું ફાળો। જૂનાગઢ સાસણ ગીર બાદ પોરબંદર બરડા ડુંગરમાં સિંહના વસવાટમાં સફળતા મળી છે। સિંહ ગણતરી માટે 2020માં જ્યારે છેલ્લે ગણતરી થઈ હતી એના પછી 2025માં જ્યારે સિંહની ગણતરીનું કામ વન વિભાગે હાથ ઉપર લીધું છે એની ખૂબ સરસ તૈયારી થઈ ગઈ છે। અત્યારે ગીર અભયારણ્ય સિવાય અન્ય અભયારણ્યો અને કુલ 11 જિલ્લાઓ એ રેવન્યુ વિસ્તારોમાં પણ સિંહનો અવર જવર રહેતી હોય છે, વસવાટ છે। તો ખૂબ મોટી સંખ્યામાં જે આ ગણતરી માટે દર વખતે પોતે સ્વયંસેવક તરીકે અહીંયા આવે છે એવા અનેક લોકો પણ જોડાણા છે। વન વિભાગનો પૂરો સ્ટાફ પણ જોડાણો છે અને ખૂબ સરસ રીતે એ ગણતરી સિંહ ગણતરીની કામગીરી છે એ અત્યારે શરૂ થઈ ગઈ છે। બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કાંડ બાદ થરાદ